નમસ્કાર. આજે વલસાડ તાલુકા પંચાયત દ્વારા જે આપણે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર જે ચાલુ સિઝનમાં ચોમાસામાં દરમિયાન કોઈ પણ વાવાઝોડું હોય, વધારે ફ્લડથી નુકસાન થઈ હોય એવા કોઈ પણ લાભાર્થીને ઘર તૂટી પડ્યું હોય, કોઈને નાના મોટી નુકસાન થયું હોય એને લાભ અપાવવાનો, એને વળતર ચૂકવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તેના અનુસારમાં અગાઉ પણ આજથી લગભગ 10 દિવસ પહેલા નાની મોટું જે નુકસાન થયેલું છે ઘર વખરીમાં વાવાઝોડુંથી અને વધારે વરસાદથી એ પણ 9 લાખ રૂપિયા અગાઉ તાલુકા પંચાયત વલસાડ દ્વારા ચૂકવવામાં આવ્યા છે. અને આજ રોજ પણ વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ અને પીડીઓશ્રીની હાજરીમાં અમે જે સોનવાડા ગામે એક અશોકભાઈનું ઘર વધુ પડતા વરસાદ અને વાવાઝોડાથી તૂટી પડ્યું હતું અને અટકપાટી ગામે ભીખુભાઈ નામના માણસને એક વાવાઝોડાનો વરસાદથી ઘર તૂટી પડ્યું છે. બંનેને 1,80,000 અશોકભાઈને અને 1,80,000 ભીખુભાઈને આ વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના આગેવાની હેઠળ અમે તાલુકા પંચાયત દ્વારા વલસાડથી ચેકથી એ ચૂકવવામાં આવ્યા છે. આ બંનેને જે સરકાર તરફથી જે સહાય મળી છે, બંને લાભાર્થીઓને એને જે સરકારની યોગ્ય સહાય આપવામાં આવી છે અને સરકારનો ખરેખર આ તબક્કે લાભાર્થી વટી અને ગુજરાતની જનતા, વલસાડની જનતા વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર.